મણિકોઠામાં ઠાકોરજી માખણ ચોરવા ગયા અને ભીતર ગયા અને માટલામાંથી માખણ કાઢ્યું અને મણિકોઠા મણી જડેલા થાંભલામાં અને મણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું ઠાકોરજી અને ડરી ગયા. એમને થયું કે મને કોઈ જોઈ ગયું અને એ ડરે માખણ કાઢી અને મણી ઉપર ચોપડવા લાગ્યા અને કહેવા લાગ્યા, જો કોઈને કહેતો નહીં હું તને થોડું માખણ આપીશ. એમને જો કોઈ જોઈ ગયું આવા આબુ. અને એવા જ પ્રભુ બહાર આવી અને 7 બરસ કો સાંવરો બોલત હે તુતરાય. એ જ ઠાકોરજી કર્મણા જાયતે જંતુ કર્મણીવ વિલીયતે દુઃખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણીવ વિપજ્યતે. આવું મોટું બ્રહ્મ જ્ઞાન આપે છે, કર્મના સિદ્ધાંત સમજાવે છે. એ અબુધ છે, એ જ ક્ષણે સર્વજ્ઞ છે, એ અસમર્થ છે, એ જ ક્ષણે એ સર્વ સમર્થ પણ છે. નંદાલયનો ઉંબરો નથી ઓળંગી શકતા. 2 હાથ બહાર કાઢ્યા ખરા પણ ઉંબરો એટલો ઊંચો હતો કે પગ ઉપડ્યા નહીં એટલે ફસાઈ ગયા. નામ જઈ શકે નામ જઈ શકે. અને એ જ પ્રભુ દાવાનળનું પાન કરે બહાર આવી. એ જ પ્રભુ ગિરિરાજજીને ધારણ કરે. જે ક્ષણે એ અસમર્થ એ જ ક્ષણે સર્વ સમર્થ. એમ દાવાનળનું પાન કરી જાય અને પીવત દૂધ સિરાય અને દૂધ ભૂખ મારીને પીએ. આ વિરુદ્ધ ધર્માશ્રયી દર પરમાત્મા. અને એટલા માટે પ્રભુની લીલાને સમજવા માટે આપણને લાગે 11 વર્ષનો રાસ ક્યારે કર્યો, નિકુંજમાં ક્યારે બિરાજ્યા, હોળી ખેલ ક્યારે કર્યો, આ બધામાં જયારે જોઈએ છે તો રસાત્મક લીલાઓ લાગે છે. અને પ્રભુ તો બાલક છે કે ના, પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રય સાથે બિરાજે. જે સમયે જે સ્વરૂપની આવશ્યકતા હોય એ સમયે પ્રભુ એ સ્વરૂપ ધારણ કરે. આ પુષ્ટિ પુરુષોત્તમનું લક્ષણ. મર્યાદા પુરુષોત્તમ જે સ્વરૂપે બિરાજતા હોય એ જ સ્વરૂપે કૃપા કરે. અને પુષ્ટિ પુરુષોત્તમ વૈષ્ણવ જે ભાવ લઈને આવ્યો હોય એ સ્વરૂપ ધારણ કરીને કૃપા કરે. તુલસીદાસજી આવ્યા હોય અને કે ના મને તો રામમાં અનન્યતા છે તો કિત મુરલી કિત ચંદ્રિકા કિત ગૌવન કો સાથ और अपने जन के कारणे कृष्ण भय रघुनाथ. ઠાકોરજી વેણુ મૂકી ધનુષ્ય દાન કરી. આ પુષ્ટિ પુરુષોત્તમ ભક્તનો જેવો ભાવ. પેલા માજીની વાર્તામાં આવે ને, એને બાલકૃષ્ણ જોયેલા જ નહીં, એને તો ઠાડા કૃષ્ણ જોયેલા. અને પેલા વૈષ્ણવ ઠાકોરજીની સેવા પધરાવી ગયા અને બાલકૃષ્ણ. અને એમને એમ થયું કે ઠંડીને કારણે વળી ગયા છે એટલે ગરમ તેલ લઈને જે ઘસવાનું ચાલુ કર્યું. એમને જો ઠંડીથી પગ હાથ વળી ગયા. અને પ્રભુને થયું જો હું ઊભો નહીં થયો તો મારો વારો ચોક્કસ. અને બાલકૃષ્ણ લાલજી મદન મોહન લાલ થઈ ગયા અને આજે પણ બિરાજે છે. આ પુષ્ટિ પુરુષોત્તમ ભક્તનો જેવો ભાવ હોય ઠાકોરજી એવા થઈને મળે છે. તો કૃષ્ણ તત્વની આ બાબતો. અને ચોથી બાબત બહુ જ મહત્વની, એ કૃષ્ણ એવો છે જેને સર્વ ભાવે ભજી શકાય. 5 ભાવો એની જોડે જોડવાના કયા? શાંત ભાવ, સ્વામી સેવક ભાવ, વાત્સલ્ય ભાવ, સાખ્ય ભાવ, માધુર્ય ભાવ. આ સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાદીપ સસ્યાયમેવ ધર્મો હિ નાન્યક પાપી કદાચ. કૃષ્ણ સાથે સર્વ ભાવની ભક્તિ આપણે ત્યાં કહી છે. અને એટલા માટે કોઈ એક ભાવને મુખ્ય નથી કહ્યો. જે સમયે જે ભાવ ધારણ કરવો જોઈએ એ ભાવને ધારણ કરી અને પછી સેવામાં જવું જોઈએ. વલ્લામાં ઝુલાવતી સમયે જો વાત્સલ્ય ભાવ તો વાત્સલ્ય ભાવ જ જોઈએ, ત્યાં રસાભાસ ન કરાય. અને નિકુંજના મનોરથમાં માધુર્ય ભાવ તો એ જ ભાવ. તો કૃષ્ણ તત્વની આટલી બાબતો સમજાશે ને તો કૃષ્ણ લીલાને પૂરો ન્યાય આપી શકે. તો જે આપણે ચર્ચા કરી રહ્યા હતા, અહીંયા પ્રભુ અનેકવિધ લીલાઓ કરી અને ભક્તોના મનોરથોને પૂરા કરે છે. આગળ એકવાર ઠાકોરજી બ્રહ્માંડ ઘાટ પર ખેલી રહ્યા છે. ગોકુળથી આગળ જાઓ ને ત્યાં રમણ રેતી આવે, બ્રહ્માંડ ઘાટ આવે. સખાઓ હતા, દાઉજી હતા અને ખેલી રહ્યા હતા. અને ખેલતા ખેલતા માટીનો ગોળો બનાવે. બંને બધી બાજુ ચારે બાજુ જોયું, કોઈ જોતું તો નથી ને. અને ધીમે રહીને માટીનો ગોળો મોઢામાં મૂકી દીધો. મુખમાં મૂક્યો અને દાઉજી જોઈ ગયા. दौड़ता हुए, लालन तुमने मिट्टी खाई? देखो झूठ मत बोलो, मैंने देखा है, तुमने मिट्टी खाई है, सच बोलो. मैया से कह दूंगा मैं. दौड़ता दौड़ता दाऊजी, मैया 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 लालन ने मिट्टी खाई. अच्छा अभी मैं देख. दौड़ता આવ્યા યશોદાજી, લાલન શું કહે છે દાઉજી, તે માટી ખાધી? અને પ્રભુ બોલ્યા, નાહમ દક્ષિતવાન અંબ
સર્વે મિથ્યાવિશંસિનઃ યદિ સત્ય ગિરસ્તર્હિ સમક્ષમ પશ્ય મે મુખમ. નાહમ ભક્ષિતવાન, મેં નથી ખાધું. હવે આ વિચારકો, આચાર્યો, મહાપુરુષો બધા ચિંતનમાં લાગી જાય કે પ્રભુએ મોઢામાં મૂકી, બધાએ જોયું, પછી પ્રભુ ભગવાન અસત્ય બોલે, અને અસત્ય બોલે એ ઈશ્વર હોય? ત્યારે જુદા જુદા અર્થો કર્યા. એક અર્થ એમ કર્યો કે જે વેદાંતમાં બતાવ્યો, દ્વાસ ઉપરણા સયુજા સખાયો, કે જે એક ડાળ ઉપર બે પક્ષી બેઠા છે, એક ખાટા મીઠા ફળ ખાય ને બીજો દ્રષ્ટા ભાવે એને જુએ છે. એટલે ભગવાન કહે હું ભોગતા નથી, હું દ્રષ્ટા છું. એક અર્થ એમ કર્યો કે મૈયા એમ પૂછ્યું તે માટી ખાધી? ઠાકોરજીએ ના પાડી. કારણ કે પ્રભુ કહેવા માંગે છે મૈયા આ વ્રજ રજ છે, આ માટી નથી. આને સાધારણ માટી ન માને, આ તો વ્રજની રજ જે મુક્તિને પણ મુક્ત કરી. કે વ્રજમાં રજની તો મહત્તા છે. એ યમુનાજી હોય, એ ગિરિરાજજીની તળેટી હોય કે વૃંદાવન હોય, આ ત્રણેયની શોભા શેનાથી છે? વ્રજ રજ. જો વૃંદાવનમાં ઠાકોરજી ગાયો ચરાવીને આવે અને વૃંદાવનની રજ ખુરરજ બની પ્રભુના શ્રીઅંગ ઉપર લાગે ત્યારે પ્રભુની શોભા અનેક ગણી વધી જાય. એ જ રજ જયારે ગિરિરાજજીની તળેટીમાં હોય તો વ્રજ રજ મેં લોટત ગોવિંદ કુંડ મેં નહીએ તળેટી શ્રી ગોવર્ધન કી રહી. વ્રજની શોભા જ રજતી છે. એટલે જ કહેવાય ને કે જેના હાથમાં વેણું, જેની નિકટ ધેનું અને જેની ચરણમાં રહેણું એ જ કૃષ્ણ છે. આ ત્રણ વગર કૃષ્ણ પણ અધૂરો છે. કહ્યું મૈયા મેં માટી નથી ખાધી, વ્રજ રજ પધરાવી છે. એટલે પ્રભુએ ના પાડી. એક અર્થ એમ કરવામાં આવ્યો કે ઠાકોરજી ના પાડે છે એનું કારણ છે. તો કે શું કારણ છે? કે પ્રભુએ માટી ખાધી નથી પણ ખવડાઈ છે. અરે પોતાના મુખમાં મૂકી વ્રજરજ તો પછી ખાધી કહેવાય કે ખવડાઈ કહેવાય? અર્થ આચાર્યોએ બતાવ્યો કે પૂતના જ્યારે વ્રજમાં આવી ત્યારે પૂતના નવજાત શિશુઓના પ્રાણ લેતી લેતી આવી. જેને પયપાન કરાવે એના પ્રાણોનું કર્ષણ કરી લે. અને ભગવાને જ્યારે પૂતનાના પ્રાણ લીધા ત્યારે પ્રાણૈહી બહુવચન શબ્દનો પ્રયોગ થયો. એ તો પ્રાણ સદા બહુવચન શબ્દ છે. અને પ્રાણોના કર્ષણ કર્યા ત્યારે જે વ્રજવાસીના બાળકો પૂતનાની અંદર હતા એ ભગવાનની અંદર આવી ગયા. અને ભગવાનની અંદર આવેલા એ વ્રજવાસીના બાળકો પ્રભુને વિનંતી કરી કે પ્રભુ વ્રજની મહિમા તો વ્રજ રજથી છે. અમારો જન્મ બ્રજમાં થયો પણ વ્રજ રજથી અમે વંચિત રહી ગયા. પ્રભુ આપ કૃપા કરો તો આ વ્રજ રજનો પ્રસાદ અમને મળે. અને જ્યારે આવી વિનંતી કરી ત્યારે ઠાકોરજીએ વ્રજ રજ લઈને ખાધી નથી પણ વ્રજવાસીના બાળકોને ખવડાવી. અને એટલા માટે ઠાકોરજી બોલે છે નાહમ ભક્ષિતવાન, મેં નથી ખાધી. માં કહે તો મોઢું ખોલ. અને જ્યાં પ્રભુએ મુખ ખોલ્યું બ્રહ્માંડના દર્શન થયા. બ્રહ્માંડમાં પૃથ્વીમાં ભારતવર્ષમાં બ્રજમંડલમાં બ્રહ્માંડ ઘાટ અને એમાં યશોદાજી પોતાને ઉભેલા છે. ચકિત થઈ ગયા. અરે આ કોઈ દેવની માયા છે કે આ બાળક મારો બાળક નહીં પણ ઈશ્વર છે. અને જો આ ઈશ્વર હોય તો આને તો સોનાના સિંહાસનમાં પધરાવી રોજ મારે આની પૂજા કરવી. ઠાકોરજીને જો આ તો ગડબડ થઈ ગઈ. પૂજા તો દુનિયા કરે છે, હું તો સેવાનું સુખ લેવા માટે વ્રજમાં આવ્યો. જો આપણે ત્યાં બે વિધાન છે ને, એક પૂજાનો માર્ગ, એક સેવાનો માર્ગ. પ્રાય મર્યાદા મંદિરોમાં જુઓ તો પૂજા થતી હોય, પંચોપચાર, ષોડશોપચાર, વેદ મંત્રો દ્વારા જે રીતે વિધિ વિધાન બતાવવામાં આવે એ રીતે બધું વિધિ વિધાન કરી અને એ પ્રકારથી પૂજા થાય. પણ પુષ્ટિ માર્ગી હવેલીઓમાં, વૈષ્ણવ સંપ્રદાયમાં આપણે ત્યાં સેવા થાય, પૂજા નથી થતી. જ્યાં વિધિ પ્રધાન હોય એ પૂજા, જ્યાં સ્નેહ પ્રધાન હોય સેવા. ત્યાં 16 સ્ટેપ, એને કહેવાય ષોડશોપચાર, આહ્વાનથી લઈને વિસર્જન સુધી. અને અહીંયા અષ્ટયામ, મંગળાથી લઈ શયન સુધી. એટલે કે આ અષ્ટયામ છે શું કે ઠાકોરજીનું ડેલી રૂટીન છે. ઠાકોરજી વ્રજમાં જાગે અને ત્યાંથી લઈને પોઢે એ દરમિયાન જે પ્રભુ લીલા કરે એની ભાવના આપણે આપણા ઘરમાં કરીએ. અને એ ભાવના કરતા 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 એક દિવસ એવો આવશે
કે ઠાકોરજી આપણી ભીતર રહેલા વ્રજભક્ત ઉપર એવી કૃપા કરશે કે એ લીલામાં આપણો અખંડ વાસ થઈ જશે. સાક્ષાત એ લીલા પ્રગટ થઈને આપણને અનુભવ થવા લાગે. જો સેવાના 3 સ્તર હોય, પહેલા ક્રિયાત્મક હોય સેવા, આમ કરવાનું આમ નહીં કરવાનું, જે વિધિ વિધાન બતાવવામાં આવે ક્રિયાત્મક. પછી એક સ્તર ઉપર જાય એટલે ભાવાત્મક થાય. મંગળાનો આ ભાવથી મંગળા, આ ભાવથી શૃંગાર, આ ભાવથી સામગ્રી. તો પહેલા ક્રિયાત્મક, પછી ભાવાત્મક અને પછી રસાત્મક બની જાય. એ જ લીલાનો સાક્ષાત અનુભવ જીવને સેવા કરતા કરતા થવા લાગે. એ સર્વોચ્ચ અવસ્થાએ પહોંચી જાય. તો સેવા અને પૂજા, પૂજામાં બધી વિધિ, એક સોપારી મૂકીને પણ એમાં તમે વિધિ દ્વારા, મંત્ર દ્વારા, કારણ કે મંત્ર આધીન દેવતા છે. જ્યાં દેવતા હોય ત્યાં પૂજા થાય અને દેવતાઓ મંત્રને આધીન છે. એટલે સોપારીમાં પણ ગણપતિનું આહવાન કરો તો એ સોપારીમાં ગણપતિ આવવું જ પડે, કારણ કે મંત્રને આધીન છે. ઘણી વાર લોકો પ્રશ્ન કરે કે આ ગણેશ પૂજન બધું પૂરું થાય ને વિસર્જન થાય પછી બધા મૂર્તિઓ જે રીતે નાખી પધરાઈ આવે છે ને જે રીતે કાઢવામાં આવે છે, પણ વિસર્જન થઈ ગયું ને પછી એમાં એ દેવતા રહેતા જ નથી. હા, એમના આકારનો આદર હોય, એ દેવતાના આકારમાં છે એનો રિસ્પેક્ટ હોય, પણ એમાં પછી દેવતાનો વાસ નથી, વિસર્જન થઈ ગયું, એમાંથી પધારી ગયા. તો આહવાન અને વિસર્જન દેવતાઓનું થાય, પણ આપણે ત્યાં ઠાકોરજી દેવતા કે મૂર્તિ રૂપે નથી, આપણે ત્યાં સ્વરૂપ રૂપે વિરાજી છે કે સાક્ષાત પ્રભુ છે. એ આવવાના નથી, જવાના નથી, એ છે. એટલે આપણે જગાડીએ ત્યારે એમાં આવે અને પોઢાડીએ એટલે જતા રહે, એવું પુષ્ટિ માર્ગમાં ન હોય. એ જગાવો એના પહેલા પણ છે અને પોઢાઓ પછી પણ એ છે, કારણ કે એ સ્વરૂપ છે, એ મૂર્તિ નથી. આ સેવા અને પૂજાનો ભેદ. પૂજામાં બધું વિધિ પ્રધાન, એક નાડા છડી પણ મૂકો એટલે વસ્ત્રમ સમર્પયામી. અને પુષ્ટિ માર્ગમાં તો નાડા છડી સામે ફેંકે ઠાકોરજી, તું પહેરીને બતાવ તો હું પહેરું. અહીંયા તો મને સર્વોત્તમ જોઈએ, ઉત્તમમાં, કારણ કે પુષ્ટિ માર્ગમાં પ્રભુ ઉત્તમ વસ્તુ ના ભોગતા. અને બીજું યથા દેહે તથા દેવે. આ મેન 2 સિદ્ધાંત. જે તમારા દેહને થાય છે એ ઠાકોરજીને પણ થાય છે. શાસ્ત્ર કહે તમને ઠંડી લાગે છે તો ઠાકોરજીને પણ ઠંડી લાગે, તમને ગરમી લાગે છે એને પણ ગરમી લાગે છે. જે તમારા દેહનો અનુભવ એનો અનુભવ થાય છે. અને એ પ્રકારે આપણે સ્વરૂપની સેવા કરીએ. આખો અષ્ટયામનો ભાવ તમે જો વિચારો, જો ભાવના કરીએ આપણે, તો બ્રજમાં જ્યારે સવાર પડે, સૂર્યોદય થતો હોય, ચારે તરફ વૃક્ષ પર રહેલા પક્ષીઓનો કલરવ થવા લાગે. ભયપાન કરાવતા પ્રસિદ્ધ કથા છે. સામે દૂધ ઉભરાઈને અગ્નિમાં પડવા લાગ્યું, કારણ કે દૂધને થયું કે હવે જો મૈયાનું દૂધ પીશે એટલે અમારો અંગીકાર ઠાકોરજી નહીં કરે, અને જે દેહનો ભગવત સેવામાં અંગીકાર ન થવાનો હોય એનું તો બળી જવું જ સારું છે. અને આ વિચાર કરીને દૂધ ઉભરાઈને અગ્નિમાં પડવા લાગ્યું. અને યશોદાજીને થયું આ તો લાલનની પ્રિય ગાયનું દૂધ છે, એટલે લાલનને નીચે મૂકીને દોડ્યા દૂધ બચાવવા. લાલનને આવ્યો ક્રોધ, ધર્મી ગોદમાં છે ને ધર્મને બચાવવા જાય છે. ગયા ભંડારમાં દહીં દૂધ બધા વેર વિખેર કરી નાખ્યા, માકડાઓને ખવડાવવા લાગ્યા અને બધું ઢોળી નાખ્યું, માટલાઓ ફોડી નાખ્યા. યશોદાજીએ જોયું, ઓહો લાલન આવો ઉદંડી થયો છે, બધા મને કહેતા પણ હું માનતી નહીં, આજે મારી આંખે મેં જોયું. સોટી લઈને દોડ્યા પાછા. લાલન હાથમાં આવે, થાક્યા યશોદાજીને બેસી ગયા. અને નિસ્સાધનતા તો સાધન છે પ્રભુને પકડવાનું. નિસ્સાધન થયા ને પ્રભુ હાથમાં આવ્યા. ખાંડણીયા સાથે બાંધવા જાય ને 2 આંગળ નાનું પડે દોરડું. હવે જ્યાં સુધી અહમતા મમતા છે પ્રભુ ક્યાંથી બંધાવાના, જ્યાં સુધી રજોગુણ અને તમોગુણ છે પ્રભુ ક્યાંથી બંધાવાના, 2 આંગળ નાના પડે. પણ જોયું કે ગોપીઓએ દોરડું આપ્યું છે, હવે તો બંધાવવું પડશે, કારણ કે જે સાધન ગોપી આપે એનાથી તો બધા. જો તમારા બધાના ઘરે સેવા રીત પ્રીત વ્રજજન કી આ છે, એટલે તમારા ઘરે ઠાકોરજી વિરાજેલા, આ દોરીથી બંધાયેલા છે. અને ઠાકોરજી બંધાયા, પણ પ્રભુનું તો બંધાવવું પણ કોઈના મુક્તિના માટે હોય છે. ખાંડણીયાને કહેતા આંગણામાં ફરવા લાગ્યા. 2 વૃક્ષ હતા અને એની વચ્ચેથી પ્રભુ નીકળ્યા. પ્રભુ તો નીકળ્યા, આપણે ખાંડણીયું ફસાઈ ગયું. પ્રભુએ જોર લગાવ્યો અને જોરથી વૃક્ષો પડ્યા અને અવાજ આવ્યો. નલકુબર અને મણિગ્રીવ કુબેરના પુત્રો પ્રગટ થયા. સુંદર સ્તુતિ કરી વાણી ગુણાનો કથને શ્રવણૌ કથાયામ અસ્તૌ ચ કર્મસુ વનસ્તવ પાદયોરના. પ્રભુ આપના ગુણોના ગાન અમે કરીએ, આપનું સ્મરણ કર્યા મારું મન અને સદાય
આપનામાં મારું ચિત્ત રહે. એમ ગુણગાન કર્યા, સ્તુતિ કરી છે. પ્રભુ કૃપા કરી બંને ઉપર શ્રાપ લાગ્યો હતો. ઠાકોરજીના આશીર્વાદથી મુક્ત થયા અને ઉત્પાત થતા ગોકુલમાં જોયા. ઉપનંદે કહ્યું કે આપણે વૃંદાવનમાં જઈને ગોકુલને વસાવીએ. લઈને બધા જ ગાડામાં બધો જ સામાન ભરી ગોકુળથી ચાલ્યા અને વૃંદાવનમાં જઈને નિવાસ કર્યો. આગળ વત્સાસુર વધની કથા આવી. વાછરડાના રૂપમાં આવ્યો. આકાર ઉત્તમ પણ ભાવના ખોટી. પ્રભુ એની આંખોથી એને ઓળખી ગયા. જો માણસની આંખો એનો પરિચય હોય, માણસ ગમે તે તો છુપાવા જાય પણ એની આંખો એના હૃદયને વાંચવાનું એક સાધન હોય. અને પ્રભુએ વત્સાસુરનો ઉદ્ધાર કર્યો, બકાસુરનો વધ કર્યો. એ યમુનાજીમાં છે બગલો એટલે દંભ, અને ભક્તિમાં દંભ ભગવાનને કેમ ગમે, એટલે બકાસુરનો ઉદ્ધાર કરી દંભમાંથી મુક્ત કર્યો. આગળ અઘાસુર વધની કથા આવી. અગ એટલે પાપ મોઢું ખોલીને ઉભો છે અને બધા સખાઓએ પ્રવેશ કરી ગયા ગુફા માનીને. ઠાકોરજી પણ પ્રવેશ કરી ગયા અને પેલાએ મુખ બંધ કર્યું. પ્રભુએ વધાર્યો વિસ્તાર અને ઉદ્ધાર કર્યો. અહીંયા 12, 13 અને 14 આ 3 અધ્યાય મહાપ્રભુજી પ્રક્ષિપ્ત માને છે, જેમાં બ્રહ્માજીને મોહ થયો. કારણ કે આ કલ્પમાં ભગવાને વરદાન આપેલું છે બ્રહ્માજીને કે તમને મારી લીલામાં ક્યારે મોહ નહીં થાય, અને અહીંયા મોહ થયો છે. અને અન્ય બીજા પણ કારણો બતાવ્યા. તો પ્રક્ષિપ્ત આ 3 અધ્યાય માન્યા. પણ એમાં પણ મહાપ્રભુજી સુબોધનીજી લખ્યા કે લીલા તો થઈ છે પણ સારસ્વત કલ્પની લીલા નથી. એકવાર ઠાકોરજીએ બધા સખાઓને કહ્યું કે કાલે બધા પોતપોતાના ઘરે જઈને માને કહેજો અને તમારા ઘરની સામગ્રી બનાવીને લાવજો. શ્યામ ઢાક ઉપર આપણે છાક લીલા કરીશું. અને બધા સખાઓ તો પ્રસન્ન થઈ ગયા. અરે આ તો કેટલા દિવસનો અમારો મનોરથ હતો કે અમે અમારા ઘરેથી સામગ્રી બનાવીને લાવીએ અને ઠાકોરજી અમારા ઘરની સામગ્રી આવો. પ્રસન્ન થઈને બધા સખાઓ ઘરે ગયા. મૈયા 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 કરીને બૂમ પાડતા પાડતા ઘરે આવ્યા. અરે કહા હે લાલા? अरे भैया बधाई है, लालन ने कही है कि कल अपने घर की सामग्री ठाकुर जी आरोगे. ભૈયા તો બધા પ્રસન્ન થઈ ગયા. ગોપીજનો કેટલા દિવસથી અમારા મનમાં મનોરથ હતો કે અમે પોતે સામગ્રી બનાવીએ અને ઠાકોરજી આરોગે. બધા જ ગોપીજનો જેને જેને જે ઉત્તમ સામગ્રી આવડતી હતી બનાવવામાં વ્યસ્ત થઈ ગયા. આખી રાતની વિવિધ પ્રકારની સામગ્રીઓ બનાવી અને બીજા દિવસની સવાર પડી. ગાયોને ચરાવવાનો સમય થયો. ટોકરીમાં ભરી સામગ્રી ઉપર કલતાન બાંધી દીધું. આપ્યું બાળકને, કહ્યું ઠાકોરજીને પ્રેમથી આરોગ આવજે, તારા હાથે આરોગ આવજે, અને આરોગ આવે ને ત્યારે મને પણ યાદ કરજે. અને બધા સખાઓને લઈ, વાછરડાઓને લઈ ઠાકોરજી આવ્યા ગિરિરાજજીને નિકટ શ્યામ ઢાક પર. શ્યામ ઢાક પર બધા સખાઓ કુંડાળો કરીને બેસી ગયા. વચમાં દાઉજી અને ઠાકોરજી વિરાજમાન થયા. બપોરના સમયે બધાએ પોતપોતાની ટોકરી ખોલી. અને લાલા મેરી મૈયા પેડા બડે સુંદર બનાવે, લે આરો. અને ઠાકોરજી પેડા આરોગે. हाँ बहुत सुंदर है, बहुत सुंदर है. अरे मेरी मैया बर्फी बड़ी सुंदर बनावे, लालन ये आरोग, बर्फी आरोगे. अरे बहुत सुंदर है, बहुत सुंदर. વખાણ કરતા જાય ને આરોગતા જાય, વખાણ કરતા જાય ને આરોગતા જાય. એટલામાં એક દૂર ઉભેલો મધુમંગલ નામનો ગરીબ બ્રાહ્મણનો બાળક મનમાં વિચાર કરે કે બધા જ કંઈક ને કંઈક લઈને આવ્યા પણ હું તો કાંઈ લાવ્યો નથી. અને આવો અવસર મોકો ફરી ક્યારે મળશે? ઠાકોરજી આ અવસર આપ્યો છે તો કેમ ચૂકવું? લાવ ઘરે જઈને જોઉં તો ખરા, કંઈક તો હશે ને. દોડતો 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 ઘરે આવ્યો. માં મૈયા મૈયા કરતો બૂમ પાડતો પાડતો આવ્યો. માએ કીધું શું છે બેટા? ભૈયા આજે ઠાકોરજી બધાના ઘરની સામગ્રી આરોગી રહ્યા છે. મને પણ ઈચ્છા છે આપણા ઘરની પણ સામગ્રી પ્રભુને આરોગાવું. કંઈક તો હશે ને. માનું હૃદય ભરાઈ આવ્યું. બેટા આપણે ગરીબ બ્રાહ્મણ, આપણા ઘરમાં તો કાંઈ નથી. ના માં કંઈક તો રસોડામાં જો, કંઈક તો હશે ને. બધા જ ડબ્બા ઊંધા કરીને બતાવ્યા. જો બેટા કાંઈ નથી. ના માં આજે આવો અવસર ફરી ક્યારે મળે કોણ જાણે. ઠાકોરજી આજે બધાના મનોરથો પૂરા કરી રહ્યા છે. મારા મનમાં પણ મનોરથ છે કે આપણી સામગ્રી આરોગાવ. કંઈ તો હશે, યાદ કર માં. યાદ આવ્યું બેટા, પરમ દિવસની ખાટી છાછ પડી છે, આ માએ આપી દે. લાલા બહુ ખાટી છે, કોઈને પીવા લાયક નથી. અરે ના માં આપ તો ખરી. અને કુલડામાં છાછ ભરી દીધી. ખુશ થઈ ગયો મધુમંગલ. દોડતો 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 શ્યામ ઢાક પર જ્યાં ઠાકોરજી છાક આરોગી રહ્યા છે ત્યાં પહોંચ્યો. અને જુએ દૂરથી તો ઠાકોરજી કોઈના પેડા, કોઈની જલેબી, કોઈની બરફી આરોગે. મનમાં વિચાર થયો, અરે આવી ખાટી છાછ આપીશ તો ઠાકોરજી હાંસી કરશે. લઈને આવે તોય આવી ખાટી છાછ? નાના પ્રભુને ના અપાય. પણ મારા હાથમાં જોશે તો માંગશે, માંગશે ને ચાખશે ને ખાટી લાગશે તો મારી મજાક કરશે, હાંસી કરશે. શું કરું? વિચાર આવ્યો, લાવ હું જ પી જઉં એટલે માંગે જ નહીં. અને આમ વિચાર કરીને જ્યાં મોઢામાં લગાડું કુલ્લડ,
છાસનું પીવા જાય એટલામાં પ્રભુની દ્રષ્ટિ પડી. મધુમંગલ ઊભો રહે એમ કરીને પ્રભુ દોડ્યા એની તરફ. ગભરાયો મધુમંગલ ક્યાંક પ્રભુ ચાખી ન લે. ઉલેડી દીધું કુલ્લડ અને ગટ 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 કરીને જ્યાં પીવા જાય ત્યાં હોઠની બાજુમાંથી ધાર નીકળી. કારણ કે હોઠ મોઢું નાનું, કુલ્લડ મોટું, અને ઠોડીમાંથી ટપ 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 છાશ ટપકવા લાગી. અને પ્રભુ દોડતા 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 આવીને ખોબો ધરી દીધો ઠોડી પાસે અને ગટ 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 કરીને એ ખાટી છાશ પ્રભુ પીવા લાગ્યા. પીતા 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 પ્રભુએ જ્યાં હાથ આમ કર્યા અને કહ્યું, મધુમંગલ આટલા સમયથી વ્રજમાં રહીએ છે પણ આવી મીઠી છાશ તો ક્યારેય નથી પી. બ્રહ્માજીનો મોહ ગયો. અહો ભાગ્યમ નંદ ગોપ ભજૌ કસામ. ભાગ્યવાન છે આ વ્રજવાસીઓ, પ્રભુ જેના સખા બનીને એમની સાથે ખેલી રહ્યા છે. આગળ અનેક પ્રકારની લીલાઓના વર્ણન આવ્યા. ગૌચાર લીલાનું વર્ણન, ધેનુકાસુર વધની કથની લીલા આવી. પ્રભુએ ધેનુકાસુરનો વધ કરી અને દેહાધ્યાસ દૂર કર્યો. કાળી દમનની લીલા આવી. ઇન્દ્રિયાધ્યાસ છે એટલે માર્યો નહીં પણ દમન કર્યું છે. સુંદર સ્તુતિ કરી. નાગપત્નીઓએ બ્રજવાસીઓને દાવાનળથી પ્રભુએ બચાવ્યા. બ્રહ્માસુર ઉદ્ધારની કથા આવી. ગાયો ગોપોને પુનઃ પ્રભુએ દાવાનળથી બચાવ્યા. વર્ષા ઋતુ શરદ ઋતુનું વર્ણન આવ્યું. વેણુ ગીતની કથા આવી. વેણુ ગીત પુન યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. અદ્ભુત છે વેણુ ગીતની કથા જે શ્રી મહાપ્રભુજીએ વર્ણિત કરી. ઠાકોરજી જ્યારે વનમાં પધારે ગાયોને ચરાવવા માટે ત્યારે બે શક્તિ ગોપીઓને આપતા જાય, દૂરદર્શન અને દૂર શ્રવણ. એટલે કે વ્રજમાં જે થતું હોય વનમાં એ ગોપીઓને ઘરે બેઠા દેખાય અને સંભળાય. અને વેણુ ગીત એટલે ઠાકોરજી વેણુ નાદ કરે ને એ કેવલ વાંસળી વગાડવાની કથા નથી, પણ નાદના પાત્રમાં ભગવાન પોતાના ભગવદ રસને પધરાવી અને ભક્તોનો સંબંધ ભગવાન સાથે કરાવે છે. પ્રભુ પોતે રસરૂપ બની જાય છે અને નાદના પાત્રમાં લતા પતા વૃક્ષો હરણીઓ ગાયો પર્વતો નદીઓ એ બધાને ભગવાન સ્વરસનો અનુભવ કરાવે. એ પ્રક્રિયાનું નામ વેણુ ગીત છે. અદ્ભુત વર્ણન મહાપ્રભુજીનો તો ઘણો સમય જોઈએ, ઘણી ચર્ચા થાય. વેણુ ગીતની કથા બહુ દિવ્ય છે. અને જ્યારે ઠાકોરજીએ સુધા સંબંધ કરાવ્યો ત્યારે તો રાસનો અધિકાર એમને સિદ્ધ થયો. હરિસખી આ જોતો ખરા, આ વેણુ આપણા ભાગની સુધા લઈ જાય છે. ગોપ્ય કિમાચરદયમ કુશલમ સ્વવેણુ દામોદરાધર સુદામ અપી ગોપિકાનામ પુંક્તે સ્વયં યદ વસિષ્ઠ રસમ રુધિન્યો ઋષ્યત્વ ચોશ્રુમુચસ્તરવેતાના. આ અમારા ભાગની સુધા કેમ લઈ જાય? એવું તે કયું સુકૃત આણે કર્યું. વેદ રૂપ તો અમે છીએ, ધર્મને વેદથી અધિક કોણ જાણે? એવો કયો ધર્મ જેને અમે નથી જાણતા? વેણુ કહે બીજું તો ખબર નહીં, પણ કદાચ એક ગુણ મારામાં એવો છે એને કારણે પ્રભુને પ્રિય છું. ગોપીઓ કહે કયો? કે ભગવાન જેટલું વગાડે ને એટલું જ વાગું છું. મારા કોઈ સ્વર ભરતી નથી એટલા માટે પ્રભુને પ્રિય છે. અરે હરણીને તો જુઓ, ધન્યાસ્મ મૂઢ મતયોપી હરિણ્ય એતા યાનંદ નંદન ઉપાત વિચિત્ર વેશ. ટગર ટગર પ્રભુને કઈ રીતે જુએ છે? મૂળ પ્રેમને ક્યાં જાણનારો, પણ આ મૂળ પશુમાં પણ અમને પ્રેમ દેખાય. અરે આ ગાયોને જુઓ, ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત પિયુષ મુત્ત ભીત કર્ણ પુટઈ પિબંત્ય. કાન ઊંચા કરી કરી દૂના બનાવી કાનને અને રસનું પાન કરે છે. વાટકી ન બનાવ્યા, દૂના બનાવ્યા. દોના આપણે કે દોના જેમાં એક વાર એક જ રસ પીવાય એને દોના કહેવાય. વાટકીમાં તો આજે દૂધ પીએ ને કાલે ધોઈને છાશ પી લઈએ, પણ દૂના એને કહેવાય જેમાં એક જ વાર વપરાય. તો કાન દૂના બનાવ્યા, ભગવદ રસ પીધો, હવે સંસારનો રસ નહીં પીવો.